હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જુઓ, મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. શુભ ગુડ મોર્નિંગ. અને ઘોરો જોઈ લે થઈ ગયો, આજ ફૂલ કાતરો થઈ ગયો, કંઈ ઘટે નહીં ને એવો જોઈ લે. વાગી ગયા છે આપણે હાથને. ક્રિશભાઈ જુઓ તૈયારી કરે છે એના પેપરની, કારણ કે એના આજે છે ને 9 વાગે જવું છે પેપર દેવા. ત્રીજું છે ને ભાઈ? આ ત્રીજું પેપર છે એને ગણિતનું. આ આપણા ડોગલું ભાઈ. હો, ગુડ મોર્નિંગ ડોગલું. કેમ બાકી જુઓ? અને બા ઠામ ઉટકી ગયા છે. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજ ચટણમાં મેતા આવી ગયો છે. અટાણમાં ઘીરે હોય તેમાં જોઈએ ને. આના હાટું કંઈક લેવું જોઈએ. ફરતો કાંઠે તોડી નહીં પછી લઈ લે છે ને, ઓલો આવશે એ તો આમ તો જો રેકડી વાળો, પ્લાસ્ટિક વાળો આવે. ફરતો કાઢ નાખ્યો છે. બીજો લઈ લો. આ બીજો જ નથી, બીજો હતો. ભાંગી નો ગયો હે, એ તો ભાંગી નો નાખ્યો, ઓલી રૂપિયે જ ભાંગી નાખ્યો. સાંભળ તોડ થઈ ગયો છે અમારો કૂતરો. સાંભળ તોડ બાદ બા કાતરો તો જો થઈ ગયો, વાદરા થઈ ગયા. કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણો બ્લોગ જોઈ બધા મજામાં છે. જય મોરલી, જય દ્વારકાધીશ. તો આપણે કહેતા વાડીએ ને વાડીએ આવીને છે ને ગામમાં આવ્યો. ગામમાં જો પાર્ટનર જોઈ લે શીખો ખવડાવે. બોલો શીખું પાર્ટનર બે તો મેં ખાઈ લીધા. જો લાડવા જાવ શીખું. અમારે ચીકુની બોર છે કા? મોકલાવું મારા વાલા કિલો એક, એમ કહેવા થાય. 1 કિલો નહીં 2 કિલો મોકલાવો. મારા વાલા મોકલાવું કિલો એક તને. અમારે ચીકુના બગીચા છે ઘરે ઘરે, એટલે છે ને કાયમી માટે છે ને શીખું જેમ ખાવા જેમ પાકા ખોરે ને એમ દઈ જાય ને દાબોરો નાખવાય છે ને દીધા કા કે ઉતારી જાવ તમે. ખાઓ પીઓ ને મજા કરો. કે પડી ગયા છે ચીકુ, તમે કયો તો. એટલે કોઈને ખાવું હોય તો હાલો, જો સરસ મજાનું પંખીનું કાતેલું છે, મીઠું મસ્ત મજાનું મીઠા. બે તો હું ખાઈ ગયો. બહુ ઓછો મીઠા હોય, ઝાડવેથી ખરે નહીં. હાક હોય ને. અને પાર્ટનર ના જવાના છે ઉપલેટા. આપણે જવું છે ઉપલેટા, કારણ કે ક્રિશભાઈ નું થઈ પેપર ગયું છે. ત્યાર બા જાની બેન તો એના લુગડા લઈને જ આવેલા આવતા. ક્રિશભાઈ હાલો તો અમે ભાગીએ. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો તમે બધા? મજામાં? તો તમારે રિસીપ પકડી લીધી છે, પાઉચ નાખી દીધું છે. હવે જવું છે ત્રીજું પેપર છે ગણિતનું. જય ચાલો માતાજી. જઈએ. જય માતાજી, જય મુરલીધર. ચાલો હાલો અમે જઈએ હવે. જય માતાજી. ચાલો મિત્રો, આપણે અત્યારે આવી ગયા દરજીભાઈ ની દુકાને. છે આપણો ભાઈબંધ બરોબર. ત્યાંથી આપણે એક લુગડાની જોઈ લીધી છે, અને બાકીમાં આપણો દોસ્તાર છે, એટલે કઈ ઉપાધિ નથી. જઈ કે દિયો તઈ તમે તમારે જો હું તમને જોડે દેખાવું. લાવો મારી જોડે લાવો. જો આ ધર્મેશભાઈ દુકાન છે ને, અહીંયા કાપડ તમને છે ને જડી જાય વ્યાજબી ભાવમાં. તમારે જેવો કલર જોતો હોય છે ને એવો કલર મળશે અહીંથી. પરાગ ટેલર જોડે આપણે લઈ લીધી. આ છે અહીંથી રિક્ષા સ્ટેશન ગલીમાં આવેલો અને સીધી એટલે દુકાને જ આવશે ખૂણાઓ ભાઈ. તો આવી જાજો ઉપલેટા. તમે તમારે આપણો વિડીયો જોઈને આવશો એટલે વ્યાજ દેખાવ કરી દે. હાલો આપણે જેટલા ઉપલેટા આવી છે જમવા ગયા ખાલી ગયા. તો અમારો રોડ જાય છે. જો ઈકાભાઈ નામાં આવતા હોય શૈલેષભાઈ, મોરે મોરો દી એવા હોય એમાં. હાલો જાહેર વાળો રસ્તો કમ્પ્લીટ આગળ જાય ડમરો ઉડાડે જાય છે. ખટારો આવે ઘઉંનો, ખટારો આવ્યો, ખટારો. હાલો વેણું ખારેચિયાનું ફૂલ આખાજી કે બોલતો જાય. હેલો, ગુડ ઇવનિંગ, રાધે રાધે. આપણે આઈટીઆઈથી ઘરે આવતા આવી ગયા છીએ અને મમ્મી જોઈ શું કરે છે. શું હાલે મમ્મી? હાલે આ જો પગ રાપડો થયો. ભારીઓ બસ છે જરીક હજારો. હવે ખબર નથી પડતી કઈ પોઝિશન ખોજો તો દેખાય છે. આમ તો જો અહીંયા આનું કોઈ જો હા જો આ દુખે ખોટી આમ વધારે ખોટી જ દુખે. આ ગમે અહીંયા ધસકાયેલ છે, ભાંગો નહીં હોય. ભાંગો નથી પોજો વધારે છો
કાંઈ કોઈ તો રાતે હક દે નીંદર ન કરવા આ છે ને આયુર્વેદિક તેલ કતરાનો કરી નકર હવા લઈ જવા જો દવાખાને તો મને તો થોડોક ફેર દેખાય છે બા સવાર કરતા નથી જો આ હોજો વધારે હતો એમાં ક્યાં બસ આ જ વધારે છે એટલે આમાં જ ફોક કરી થોડુંક બરે આયુર્વેદિક તેલ અહીંયા મેં તો મારે લાઈલ છે સવારે તો રાફડો હતો હવે હોજીને રાફડો થઈ ગયો હતો હળવા હાથે માલિશ કરે બહુ સોરાય નહીં અહીં દુખે મેં તો કઈ ક્યાંય બીજે આમ રાખો જ હજી સાંજે છે ને એકવાર હુવા ટાણે એક આ ભેગો ને ભેગો માખ્યું પકડે જોઈ લે ક્રિશાને લઈ જાત બાઈને જા લઈ જતા પાટો વીટી દો એમ કરો ગરમ પાટા રાહત રહે એમ પોલો હા હું ક્યાં ઓલી કિલીપુ ક્યાં મૂકી બા પાટો લાવો ને પેલા કિલો ઢીલો થઈ બાંધી દે કિલીપુ છે ને એક પાટાનો અખતરો કરી લઈ ઉદયભાઈ ને કહું નકર પછી દવાખાને નકર પછી એક્સરે કટાવવું જોઈએ આજ કેટલા દી થયા બા ત્યાં તો 4-5 દી પણ ઓમ દુખે નહીં હાલો તો જરાક આમ તેમ ઈ થાય ખોટી ને હાલે તો ઈ દુખે ઈ જ નડે ઓમ કઈ ઓમ ભાંગ તૂટ્યો તો ત્યાં તમને નીંદર ન કરવા દે કદાચ ફ્રેક્ચર જેવું હોય હો વા ફ્રેક્ચર જેવું કાંઈ નથી કે છોકરાને હાવ કિલો ખાવ હું કઈક ને હાવ પોસવાને ન કરે એના હિસાબે સસાઈ દુખે હવે નથી રેડી? આમ આમ મને તમે રાહત દેખાડે છે આ તેલથી ઘણી હાવ વીત જ દે હાવ બહુ આમ પાછા દે નહીં તો ભાઈ બાપા પેલા મટી જાય ને રેડી જરા કોઈ લાગે ટાઈપ મટી જાય નકર દેખાડી જાય સુધી આમ કાંઈ આમ કવારો કે એવું કાંઈ નથી પણ આમ હાલો ને દુખે ઈ એક ખૂબી એટલે છે ગમે એ રગમાં ક્યાંક વાંધો આવી ગયો. ફ્રેક્ચર બેક્ચર કદાચ હોય હો ઝીણું મોટું પૈડા તૂટા વગર લાવો તો ક્લિપ લાવો તો એક પૈડા હોય તો બધું હવે છે ને સાંજે પાછું એકવાર છે ને માલિશ કરી દે પોલો પોલો પાટો વીટી દે આમ રાખો જરી પગનું કઈ સવારું હાલું ચાલુ શું કરવું એટલે હાલું ને તઈ ઓમ કઈ દુખતોય નથી કે આ રાતે નીંદર નથી આવતી એવું કઈ નથી ફ્રેક્ચર હોય ને શોખ ન લેવા તો છે ને દે એક કુટીમાં જ ખોખ રેડ બોલવી ગયા હવે આમ બહુ લડોળતા નહીં હેઠો ન રાખતા આમ રાખવું ઉપર આવું છે મિત્રો જુઓ બાએ પોપટ પહેર્યો હાથો જો આવે બામાં અને ભાઈ તાર જમવું છે બેટા વાર છે જમવું જમી લે વાતો ચાપલાની કૃષ્ણની મસ્તી હાલે હાવ ચાપલો થઈ ગયો મારી બહુ મરી ગયો દેખાય ડોગી ચાલો બાને છે ને ગરમ પાટો વીટી લીધો છે આમ તો અમથું તો 2-3 દી થયા છે બધું ઝીણા મોટું પણ મેં કીધું આ છે ને આયુર્વેદિક તેલ છે એનું માલિશ કરી સવારે કર્યું હતું એકવાર ઘણી રાહત છે ને બા અને પાટો ગરમ વીટી દીધો છે એટલે હવે લગભગ રક્ત થઈ ગઈ મને તો એવું લાગે હું કોઈ ભાંગી તો નથી ગયો ને ઓજો એવો છે એટલે ઓજો તો એ હોજામાં ઘણું સારું છે એટલે એમ થાય છે કે 2-3% માલિશ કરશું ને તો મેળે આવી જાય ને કાને હક નથી જોઈ લે ચાપલાને છોકરાનું વાહ થઈ ગયા બાયણે લઈ જાય પેલા વીસીના આંકડા જેવા થઈ ગયા એટલે જઈ ગયો અને આવી રીતે જુઓ આપણે બાને ગરમ પાટો વીટી દીધો છે હા હવે બા આમ લઈને બે હે તો ન કાંઈ વાંધો આવે હાલે એટલે હબાકો નીકળે બીજું કાંઈ વાંધો હાલવું જ પડે ને કોઈ જાતનો કાંઈ એમ બીજો ઝીણા મોટું કામ હોય તો કરવું જ પડે આપણે અમે હાંજને મટી જાય નહીં વાંધો આવે. નીંદર